કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહેસાણામાં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં ગોરધન ઝડફિયાના બેબાક બોલ સામે આવ્યા છે। બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ના વેચતા પેટ માટે જરૂર પડે તો વેચજો તેવું ઝડફિયાએ કહ્યું છે। 21મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખી ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો। घर में रहेल दीकरी के पत्नी ने पूछो के एनु शू परिणाम आवे छे। स्टेज पर बैठेला बधा आगेवानोनी हाजरीमां गोरधन झड़फियाए आ सूचन आप्या छे। તેમના બેબાક બોલ સામે આવ્યા છે। મહેસાણામાં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો જેમાં ગોરધન ઝડફિયાના બેબાક બોલ સામે આવ્યા। તેમણે કહ્યું કે બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા પેટ માટે જરૂર પડે તો વેચજો। 21મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખી ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો તેવું પણ કહ્યું અને સાથે જ કહ્યું કે ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે તેનું શું પરિણામ આવે છે। તો મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે ગોરધન ઝડફિયાના બેબાક બોલ સામે આવ્યા। મહેસાણામાં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો જેમાં ગોરધન ઝડફિયાએ આ બેબાક બોલ બોલ્યા છે। પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો। કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા પણ એ દીકરીને પૂછી જુઓ એના પત્નીને પૂછી જુઓ એની દીકરી નાનકડીને પૂછી જુઓ આનાથી પરિણામ શું આવે છે। અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી અંદરથી સુધરવાની જરૂર છે બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા નથી। અને એટલા માટે આપણે સમાજની અને કદાચ ખોટું લાગે તો ભલે લાગે સમાજમાં અહીંયા બેઠેલા આગેવાનો જો સમાજમાં આપણે પરિવર્તન ના કરી શકીએ તો વી હેવ નો રાઇટ ટુ બી અ લીડર। આપણને નેતા કહેવાનો કોઈ અધિકાર નથી। પીળું પાણી રાખ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો જેમાં ગોરધન ઝડફિયાના બેબાક બોલ સામે આવ્યા છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। ગોરધન ઝડફિયાના બેબાક બોલ સામે આવ્યા છે, શું વિગતો છે? તો તેમણે કહ્યું હતું કે ઘરમાં રહેલી દીકરી કે પત્નીને પૂછો કે શું પરિણામ આવે છે। ઘરમાં જો પીણું પાણી રાખતા હોય તો સાવચેત થઈ જજો। સ્ટેજ પર બેઠેલા બધા આગેવાનોની હાજરીમાં ગોરધન ઝડફિયાએ સૂચન આપ્યા। મહેસાણામાં કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો જેમાં ગોરધન ઝડફિયાએ આ વાત કહી। બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા પેટ માટે વેચજો તેવું પણ તેમણે કહ્યું હતું। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। સમૂહ લગ્ન કાર્યક્રમ હતો અને ત્યાં ગોરધન ઝડફિયાના બેબાક બોલ સામે આવ્યા છે, શું વિગતો છે? હાલ કૃષ્ણા જે સમગ્ર મામલો છે તેમાં મહેસાણાના કડી ખાતે બોતેર કડવા પાટીદાર સુવાડ જે સમાજ છે તેમાં ગોરધન ઝડફિયા સહિત નાયબ મુખ્યમંત્રી અને હાર્દિક પટેલ સહિત આલા નેતાઓની હાજરીમાં સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો। અને આ જે સમૂહ લગ્ન હતો તેમાં બેબાક રીતે હાલ ગોરધન ઝડફિયાએ આ સમગ્ર મામલે સમાજને ટકોર કરી હતી કે આ જે હાલ જે બાપ દાદાની જે જમીનો છે જે કરોડો રૂપિયાની જમીનો થઈ ગઈ છે, જે જમીનો ટૂંકી થવા જઈ રહી છે અને સાથે સાથે આ જે જમીનો છે તે પોતાના મોજશોખ માટે ન વાપરીને જે જમીન છે તે અત્યારે હાલ પેટનું ભારણ ઓછું કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ કે ના પર વધુ તેવી ટકોર સાથે કરી હતી। અને સાથે સાથે જે અત્યારે હાલ જે પીળું જે એમ કહી શકીએ દારૂનું જે ચલણ પાટીદાર સમાજમાં આવ્યું છે તે ન આવે તેવા પ્રયાસો પણ સમાજ દ્વારા કરવામાં આવે તેવું અત્યારે હાલ હાકલ કરી હતી। આ જે સમગ્ર મામલો છે તેની સમગ્ર જે ઘટના છે તેમાં જે મહિલાઓ છે તે મહિલાઓને જઈને પૂછો કે તેમના ઘરની હાલત શું છે તે સમગ્ર મામલે અત્યારે હાલ ત્રણ ટકોર કરી છે કે જે આ જે સમાજ જે દિશામાં જવું જોઈએ તે દિશામાં ન જઈને જે વિપરીત દિશામાં જઈ રહ્યું છે તેના બાબતે ટકોર કરીને યોગ્ય સમાજ આગળ આવે ને આ બાબતને બંધ કરે તેવું અત્યારે હાલ હાકલ કરી હતી।
જી, સમાજની આગેવાની, જે સમાજના આગેવાનો હતા તેમની હાજરીમાં આ સૂચનો આપવામાં આવ્યા છે, તે કેટલા મહત્વના કહી શકાય? કિશનજી, આ સમગ્ર મામલો છે તે પાટીદાર સમાજનો મહેસાણામાં ગઢ ચોક્કસથી રહેલો છે અને પાટીદાર સમાજના ગઢમાં જ જો ગોરધન ઝડપિયા જેવા આલા પાટીદાર નેતા જો તેમના સમાજને જે વિપરીત દિશામાં જઈ રહ્યા હોય તે વિપરીત દિશામાં જો ટકોર કરવામાં આવતી હોય તે આ ઘેરા પ્રત્યાઘાતો ચોક્કસથી આ બાબતે પડશે. આ જો આ વાત કરીએ તો ગોરધન ઝડપિયાથી આ સૂચન કર્યું છે તે પહેલા પણ અનેક સમાજના આગેવાનો દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે જેમાં દારૂની બધી હોય કે ગેરમાર્ગે સમાજ જઈ રહ્યો છે એ બાબતની ટકોર ચોક્કસથી આ સમાજના મોભીઓ દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે આ બધી નામવામાં આવે. એટલે આ જે સમગ્ર મામલો છે અત્યારે હાલ તો સમાજ માટે બોતેર સમાજ જે કડવા પંથકનું જે આ સમાજ છે તેમાં સૂચન કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ પણ આ સમાજમાં હાજર હતા, સાથે સાથે નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. તે જોતા આ જે સમગ્ર મામલો છે તે ચોક્કસ સમાજને નવી શીખ આપશે તેવું અત્યારે હાલ કહી શકીએ તો કોઈ મનમેક નથી. જી જી, આભાર સંકેત સમગ્ર માહિતી આપવા માટે.